વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એક એવો સમય હતો જ્યારે ફિલ્મના પડદા પણ જે ચહેરો દેખાતો હતો ને, બસ એ જ મધુર અવાજ ગીતોમાં પણ ગુંજતો હતો. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સુવર્ણ યુગમાં પાછા ફરીએ અને વાત કરીએ ભારતના પહેલા સિંગિંગ સુપરસ્ટાર સુરૈયાની, જેનો અવાજ એ સમયે કરોડો દિલોની ધડકન હતો. लड़की, तुमने गालिब को फिर से जिंदा कर दिया. विचारो, आ शब्दों कोना हशे? आ कोई सामान्य व्यक्तिना नहीं, पण भारतना पहला प्रधानमंत्री जवाहरलाल नेहरूना हता. फिल्म मिर्जा गालिबમાં સુરૈયાની એક્ટિંગ અને ગાયકી જોઈને એ એટલા પ્રભાવિત થયા કે બસ આ શબ્દો એમના મોઢામાંથી સરી પડ્યા. આ એક જ વાક્ય બતાવે છે કે સુરૈયા કઈ કક્ષાના કલાકાર હતા. હવે સુરૈયાના સ્ટારડમને સમજવું હોય ને તો પહેલાં એ જમાનાને સમજવો પડે. એ યુગ હતો પ્રી-લતા યુગ. મતલબ કે એવા દાયકાઓ જ્યારે પ્લેબેક સિંગિંગ જેવી કોઈ વસ્તુ જ નહોતી. જે એક્ટર છે એને જ પોતાના ગીતો ગાવા પડતા હતા. અને બસ આ જ સમયમાં સુરૈયા માત્ર એક એક્ટ્રેસ નહીં, પણ એક કમ્પ્લીટ પેકેજ, એક સંપૂર્ણ કલાકાર તરીકે ઉભરી આવ્યા. તો એમની આ સફર શરૂ ક્યાંથી થઈ? એમની શરૂઆત થઈ ખૂબ જ નાની ઉંમરે. બાળપણથી જ એમનામાં એક્ટિંગ અને સિંગિંગની એવી તો ગજબની પ્રતિભા હતી કે બધાનું ધ્યાન એમના પર જ રહેતું. અને એમની સફળતાની ગાડી એવી તો દોડી. પ્રેમસગરમાં ચાઇલ્ડ સિંગર તરીકે શરૂઆત કરી, પછી તાજમહેલ અને હમારી બાત જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો. અને પછી આવી દિલ લગી. બસ આ ફિલ્મના સુપરહિટ ગીતો પછી તો એમને ક્યારે પાછું વળીને જોયું જ નહીં. એ બની ગયા દેશના ટોપ સ્ટાર. આ વાત પર આપણે ફરીથી ભાર મૂકવો જ પડશે, કારણ કે આ જ એમની સૌથી મોટી ખાસિયત હતી. વિચારો, પડદા પર જે ચહેરો ભાવ બતાવી રહ્યો છે, એ જ ચહેરાનો અવાજ ગીતમાં પણ એ જ દર્દ કે ખુશી ગાઈ રહ્યો છે. આનાથી એમના પરફોર્મન્સમાં એક એવી સચ્ચાઈ અને તાકાત આવતી હતી કે જોનાર સીધો એની સાથે જોડાઈ જતો. ઓકે, તો હવે વાત કરીએ એમના કરિયરના એવા મુકામની જ્યાં એમને એવી સિદ્ધિઓ મેળવી જે આજ સુધી કોઈ નથી મેળવી શક્યું. એ ખરા અર્થમાં રૂપેરી પડદાની રાણી હતા. એમની કરિયરમાં એક એવી ગજબની વાત છે જે કદાચ કોઈની સાથે નથી બની. એમણે દિગ્ગજ એક્ટર પૃથ્વીરાજ કપૂર સાથે પણ હિરોઈન તરીકે કામ કર્યું, અને એમના એટલા જ ફેમસ દીકરા રાજ કપૂર સાથે પણ. જી હા, તમે બરાબર સાંભળ્યું. પિતા અને પુત્ર બંનેના હિરોઈન. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર એ એકમાત્ર અભિનેત્રી છે. અને આ જ બતાવે છે કે ઇન્ડસ્ટ્રીમાં એમનો દબદબો કેવો હતો અને એમની કારકિર્દી કેટલી લાંબી અને સફળ રહી. પણ ફિલ્મી કરિયરની આ ચમકદમક સિવાય એમના અંગત જીવનમાં પણ એક એવી કહાની હતી જેણે આખા દેશનું દિલ જીતી લીધું હતું. ચાલો હવે એમના જીવનના એ પાનાને ખોલીએ. અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે સુરૈયા અને સદાબહાર અભિનેતા દેવ આનંદની એ યાદગાર પ્રેમ કહાની તરફ. લોકોને એમની જોડી આટલી બધી કેમ ગમતી હતી? કારણ કે પડદા પર દેખાતો એ પ્રેમ, એ રોમાન્સ સાચો હતો. એમનો પ્રેમ ફિલ્મના સેટ પર શરૂ થયો અને જોતજોતામાં આખા દેશની ધડકન બની ગયો. પણ જેમ કહેવાય છે ને, દરેક કહાનીનો અંત સુખદ નથી હોતો. કમનસીબે એમનો આ સંબંધ ક્યારેય લગ્ન સુધી પહોંચી ન શક્યો. દરેક કહાનીની જેમ આ કહાનીનો પણ એક અંતિમ અધ્યાય છે. ચાલો જોઈએ કે સુરૈયાના જીવનનો અંતિમ પડાવ કેવો રહ્યો અને એ આપણી માટે શું વારસો છોડી ગયા. આટલી બધી સફળતા અને પ્રસિદ્ધિ જોયા પછી એમણે પોતાના છેલ્લા વર્ષો જાણે એકાંતમાં વિતાવવાનું નક્કી કર્યું. એ લોકોની નજરથી દૂર એકદમ ખાનગી જીવન જીવવા લાગ્યા. અને પછી આવી એ તારીખ 31 જાન્યુઆરી 2004. એ દિવસ જ્યારે એ સોનેરી અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો અને એમની સાથે જ હિન્દી સિનેમાના એક સુવર્ણ યુગનો પણ જાણે અંત આવી ગયો. એમના વિશે કહેવાયેલી એક વાત કદાચ એમના વ્યક્તિત્વને સૌથી સુંદર રીતે વર્ણવે છે. સુરૈયા એટલે સૂર સરોવરમાં સુહાની સફર કરાવનારી સંગીતની નમણી નૈયા. આનાથી વધુ સારું વર્ણન શું હોઈ શકે? આનો મતલબ એ જ છે કે એ સંગીતની એવી નાવડીયતા જે આપણને સુરોના સરોવરમાં એક મીઠી સફર કરાવે છે. અને આ જ એમનો વારસો છે. એ માત્ર એક એક્ટ્રેસ નહોતા, એ સંગીતનું એક એવું વાહન હતા જેમનો અવાજ આજે પણ સાંભળનારાઓને એક મધુર સફર પર લઈ જાય છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં.
જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.